મદદગાર સેવા ટ્રસ્ટની તરફથી એ ચેરમેન પણ બી છે, તો લોકોના જેટલા બી ફોર્મ ભરાય છે એ લોકોને વ્હીલચેર અને જે ટોયલેટ સીટ હોય એ પણ વિતરણ કરવામાં આવે છે. આઈએ આપણે જાણીએ લોકો જોડો કે કેવા આપ જે સેવા કરી રહ્યા છે કેવા છે. આપણું પરિચય? મારો પરમાર કાંતિભાઈ રણછોડભાઈ, બાપુનગર. આજે આપણે શું લેવા આવ્યા? અહીંયા આપણે જે 60 વર્ષની ઉંમર જે થઈ એને જે ચાલી ના શકતા એના માટે ચેર આપે છે, બાથરૂમના જે માટે પેલી ચેર આપે છે, ચાલવા માટેની બી ચેર આપે છે, એ બધું આપે છે. પ્રકાશભાઈ ગુર્જરભાઈ. આપે શું માટે આવ્યા છો? 60 વર્ષની વસ્તુ આપો છે પ્રકાશભાઈ ગુર્જર, એના માટે મદદગાર. કેવા કામ કરી રહ્યા છે? સારા કામ કરશે મદદગાર. આ મદદગાર તરફથી કેટલા વર્ષોથી આ કામ કરવામાં આવી રહ્યું છે? આ લગભગ ખાસા 5 વર્ષ ઉપરથી કામ કરવામાં આવે. આજે કેટલા લગભગ વિતરણ થવાના છે? આજે હશે લગભગ ખાસા ટોકન હજુ નંબર આપ્યા ને પણ ખાસા માણસોને આપ્યા. આજે પ્રકાશભાઈ ગુર્જર સારું કામ કરી રહ્યા છે અને બહુ વ્યવસ્થિત કરી રહ્યા. લગભગ આજથી હું લગભગ અમને 5-7 વર્ષથી ઓળખું છું અને પહેલા બી ઓળખતો હતો અને બહુ વ્યવસ્થિત અને સારી રીતે ગયડાઓને 65-60-70 વર્ષના માણસોને, ગયડાઓને, બુજુર્ગોને બધાને ચેર, ખુરચી, ટેબલ જે લાગે એ આપતા હોય છે. આજે મદદગાર પરિવાર તરફથી આ જે આયોજન કરવામાં આવ્યું છે વિતરણમાં, જે વ્હીલચેર છે અને ટોયલેટ સીટ છે, કેટલા વિતરણ કરવામાં આવશે અને કેટલા ટાઈમથી આ કામ કરવામાં આવ્યું? આ તો પ્રકાશ ગુર્જરનું આપણે ચેરમેન છે, એમનું માધ્યમથી આ 3 વર્ષથી અહીં પ્રોગ્રામ બધું ચાલે છે. આમાં શું છે કે આયુષ્માન કાર્ડ બી અહીંયા બનાવવામાં આવે છે, લોકોની સહાયતા કરવામાં બી આવે છે. અને જે આપણે ગવર્મેન્ટની જે સહાયતા હોય છે, કલ્યાણ યોજના છે, માનવ ગરિમા યોજના છે, એ બધું આવે છે. તો અહીંથી આપણે ફોર્મ ભરીને પ્રકાશ ગુર્જરની ઓફિસથી ભરીને આપવામાં આવે છે. ઓર આ બધું આપણે જે ઉધરા લોકો છે 60 વર્ષના, એમને આ જો વિતરણ છે એમને ત્યાંથી આપણે કરીને આપે છે. આજે કેટલા લગભગ સંખ્યામાં વિતરણ કરવામાં આવશે? 250 જેવા માણસ છે. 250 જેવા માણસ છે. એમને આજે બધાને બોલાવીને અહીંયા બધાને એમની જેવી સહાયતા આપી છે. પ્રકાશભાઈ ગુર્જર દ્વારા જ વિતરણ કરવામાં આવશે કે કોઈ બીજા આવવાના છે? ના, અમારા પ્રકાશભાઈ ગુર્જર જો. ના, કેટલા સમયથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે? હા, તો અત્યારે આપણે 3 વર્ષ થયા છે. બા, આપણે શું કહેશો આજે અહીંયા આવ્યા? આજે અહીંયા સારું છે અમારે અહીંયા બધું. પ્રકાશભાઈ સારી મદદ કરે છે અમને. વર્તન કરીએ કેવી રીતે તમે? અમને તો સારું લાગ્યું બધું વર્તન એમનું. કેટલા ટાઈમથી આ સેવા કરવામાં આવી? આ કેટલા ટાઈમ તો લગભગ 12 મહિના ઉપર થઈ ગઈ. 12 મહિના ઉપરથી આ બધી સેવા આપે છે. આપણે શું કરવા અહીંયા આવ્યો? આ સાહેબ આ અપંગ છે ને, એને કોઈ દી સાયકલ મળતી હોય તો એટલા માટે હું લઈને આવીશું. પણ હવે અમે નોંધાવીશ કે નહીં નોંધાવી એ મને ખબર નથી, તોય પણ લઈને આવીશું. બાપુનગર છે, વગેશાનગર છે. એટલે પંકજ. તો શું માટે અહીંયા? વ્હીલચેર માટે? સાયકલ માટે. બા, આપણે કયા માટે અહીંયા આવ્યા? આ પેલી બેલ્ટ છે, કમરના બેલ્ટ, પગના પાટા છે, ચેર છે. બહુ સરસ કામકાજ છે. બધાને શાંતિપૂર્વક સરસ જવાબ આપે છે. ગમે એટલી ભીડ હોય ને તોય કોઈ મોઢું નથી બગાડ્યું. એટલી લાઈન હતી ને તોય બહુ સરસ કામ છે. અને ના, એમને મજો. હા, એના માટે ફોર્મ ભરવું પડે છે? હા, ફોર્મ ભર્યું હતું. અને કઈ આવકનું દાખલો અને આધાર કાર્ડ? આધાર કાર્ડ જ ખાલી આપ્યું, બીજું કશું જ નહીં. આવું આ છે મોટા ભાઈ સંસ્થા ચાલે, કંઈ ખબર નહીં કોર્પોરેશન શું છે, પણ એ શું છે ખુરશી માટે જે 60 વર્ષ ઉપર થઈ ગયા હતા એના ફોર્મ ભરતા હતા, તે અમે ફોર્મ ભર્યું તો અમારું લાગ્યું છે. આપણે ફોર્મ ભર્યું? હા. ક્યારે ફોર્મ ભરવામાં આવ્યું? એ લગભગ 1-2 મહિના થઈ ગયા એવું કંઈ છે. બરાબર, આજે આવ્યું છે. આપણે શું મળશે? એટલે કંઈ ખુરશી મળશે, કમરપટ્ટો મળશે, એટલે પગના જે ખરો ને એના બી પટ્ટો મળશે ને એવું બધું કંઈ આપવાનું છે. આ બધું માટે તમે ફોર્મ ભરે છે. આપણે શું કહેશો? મારે કમરની તકલીફ હતી, ખુરશી માટે અરજી કરી હતી અને પેલી સ્ટીક માટે. કેવી તમે આ કામગીરીને કેવી રીતે જોઈ? સારો છે, સારું. પબ્લિકને મદદરૂપ થયા હોય. આજે આપણે અહીંયા પ્રકાશભાઈ ગુર્જરના ત્યાં આવ્યા છો, શાના માટે આવ્યા છો? વસ્તુઓ લેવા. કયા વસ્તુ? એટલે આ ખુરશીઓ હોય, મોજા છે, એવું જે વસ્તુઓ આવતી હોય આ લઈ. એના માટે શું ફોર્મ ભર્યા હતા? ફોર્મ ભર્યા પણ મને લખ્યું નહીં આઈટમ સાહેબ.
તો આના આપણે એમાં કઈ પૈસા તો આપણે નથી માંગતા. ના ના રે માં કેવી રીતે આ ભાઈ જે કામ કરી રહ્યા છે પ્રકાશ, હા. કેવા છે કામ? આમ સારા માણસ હા આપે શું કહેશો? ક્યાંથી આવ્યો છો? અમે પ્રેમનગરથી આવ્યો બરાબર. બરોબર મારા આજુબાજુમાં ફોન નંબર કાલે આવ્યા મારો આવ્યો ના આવ્યો નહીં હું તો એમની આવ્યો ફોન લઈ મારો નંબર આવ્યો કે નહીં આવ્યો એ તપાસ કરવા માટે. હા બરાબર. એ કે એ વખત એ બધા કે આપણને તમે શા માટે ફોર્મ ભર્યા? કે આપણે આ કેડમ દુખતું હોય પગમાં દુખતું હોય હાથ પગ દુખતું હોય એના મોઢા ને એવું આ લેવાનું. કામગીરી કરી રહ્યા છે કેવા છે? એ કામગીરી તો સારી પણ એમાં ધક્કો તો નહીં ખબર પડતું નથી? ના મારો ફોન આવ્યો કે ના આવ્યો મને ખબર પડતી નહીં ફોન લઈને આવ્યો તો આજે તમે તપાસ કરવા માટે આવ્યો છો, તમારા નંબર લાગ્યો કે નથી? હું. સાલે મારા ઘરના વાળાનો ફોન આવ્યો, મારા ઘરથી ફોન આવ્યો, મારો ફોન નથી આવ્યો, બરાબર. મેં ફોન કર્યો, મારો ફોન આવ્યો નથી, બરાબર. મારી ઘરવાળી જોડે હું આવ્યો છું, બરાબર. આજે કામગીરી થઈ રહી છે મદદગાર પરિવાર તરીકે, કેવી તમને લાગે બહુ ફર્સ્ટ ક્લાસ સાહેબની ફર્સ્ટ ક્લાસ સારી સુવિધા સરસ છે, મદદગાર માટે સરસ સાહેબ આ છે ફર્સ્ટ ક્લાસ, બધાની મદદ માટે ખડે પગે ઉભા રહે સાહેબ. એવું છે? હા, કોઈ કામ કરતા તરત ઉભા રહે સાહેબ, કોઈ કામ હોય. શું કહેશો દાદા? હા. આજે અહીંયા શું લેવા આવ્યો છો? અહીંયા અમારે આ પગનું ને તકલીફ છે એટલે બધી વસ્તુ તો આપણે ફોર્મ ભર્યા હતા? હા, 2 મહિના છે પહેલા. ફોન આવી ગયો આપણે? હા, આવી ગયો. અમારે ત્યાં ફોન આવ્યો મારે રાત્રે. હા કામગીરી કેવી છે? સરસ. સરસ. આપણે શું કહેશો? હા આપણે એમ જ કહીએ છીએ કે આ બધું કર્યું ને એ બહુ સારા માટે કર્યું છે. મોટી વૃદ્ધ માણસો થાય ત્યારે આનો આધાર આ છે ઈ બસ એટલું અમે તો કહીએ સારું કામ કર્યું કહેવાય. આપણે શું કહેશો દાદા? ગુર્જર સાહેબ જે કામ કરી રહ્યા ગરીબ અને મધ્યમ વર્ગ માટે સારામાં સારું કામ છે અમને. આપણે પણ કીટ માટે આવ્યા છો? આ કીટ માટે. કેટલા ટાઈમે ભર્યા હતા આપણે? હા, કેટલા ટાઈમે આ ફોર્મ તમે ભર્યા હતા કીટ માટે? 1 મહિનો થયો. હા, એ આવી ગયો આજે? આજે આવી. આપણે શું કહેશો દાદા? શેના માટે? આપણે શું કહેશો દાદા? હા પ્રવૃત્તિ બહુ સારી છે અને બહુ વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે. ધન્યવાદ આપીશું ભારતીય જનતા પાર્ટીને. શું કહેશો દાદા આપે? સારું કાર્ય સારું કર્યું છે. હવે પબ્લિકને રાહત માટે બહુ સગવડ સારી કરી છે એ માટે ધન્યવાદ. 1.5 મહિના પહેલા મેં ફોર્મ ભર્યો હતું અને એટલી વ્યવસ્થા સારી છે કે ઘેર બેઠા તમને જાણ કરવામાં આવે છે. મિસ્ટર પ્રકાશ ગુજ્જર એમને ખરેખર લોકસભામાં સીટ મળે એવી રીતે અમે તેમને આશીર્વાદ આપીએ. શું કહેશો દાદા? 1.5 મહિના પહેલા ફોર્મ ભર્યું હતું તે કાલે મને ફોન આવી ગયો કે તમે આવીને આ લઈ જાઓ. એટલે ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. આપણે ક્યાં રહેવાના? જગતનગર ટોલ નાકા, ઇન્ડિયા કોલોની. ઇન્ડિયા કોલોની. સ્ટેટ ઇન્ડિયા કોલોની થી અહીંયા આવ્યા. હા. આજે આપણે શું અહીંયા કરવા માટે આવ્યા? આપણે જે વૃદ્ધ માણસો એમના માટે જે આ બધું ગોઠવેલું છે, કોઈને કમરનો પટ્ટો છે, કોઈને કાનની મશીન, એ બધું વિતરણ કરવામાં આવશે આજે. બરાબર. આપણે રહેવાના ક્યાં? આપણે અહીંયા બાપુનગર પોલીસ સ્ટેશન પાસે. આજે કામગીરી કરવામાં આવી રહી છે, કેવી લાગી રહી એ બહુ મસ્ત છે. આપણે વૃદ્ધ માટે બહુ મદદગાર છે. આ બહુ સારી યોજના છે. આપણે શું માટે અહીંયા આવ્યા? મમ્મીને લઈને આવ્યો, મમ્મીના પગને કમરને દુખે છે એમની જોડે લઈને આવ્યો છું અહીંયા. તો આ કીટ માટે આજે આવ્યા? કીટ માટે આવેલો તો ક્યારે ફોર્મ ભર્યા હતા? ફોર્મ ભરે મહિનો થયો છે. ક્યાં રહેવાના આપણે? બાપુનગર ચામુંડાનગર. તો આજે કીટ માટે ફોન આવ્યો. આ ફોન આવ્યો. કામગીરી કેવી લાગી રહી? સરસ સરસ છે કામગીરી બસ. શું કહેશો દાદા આપે? અમારા હમણાં કમરની તકલીફ છે, સંડાસમાં બેસી નહીં શકતા, બરાબર. ઊભા પગે જ પેલી એ થાય છે. તો કીટ માટે 2 મહિના પહેલા ફોર્મ ભર્યું હતું, એના અમારે ફોન આવ્યો તે લેવા આવ્યા. તો આજે ફોન આવ્યો. હા. બા આપે શું કહેશો? મને તો શું કહેતા આવડે ભાઈ. આજે આવ્યા છો અમે આ કીટ લેવા માટે આવ્યા છે. કીટ. ફાર્મ ભરેલો છે 2 મહિનાથી. હા, 2 ગોઠણમાં ઓપરેશન કરેલા છે, 2 ગોઠણના. તો કીટના નંબર રાતે આવ્યો છે તો આયા છે લેવા. દાદા આપે? અહીંયા આજે આવ્યા છો કીટ માટે? હા. ક્યારે ભર્યા હતા ફોર્મ? હમણાં લગભગ મહિના જેવું થઈ ગયું, 15-20 દી જેવું થઈ ગયું. તો શા માટે ફોર્મ ભર્યા હતા? આ જે ઓલું ખુરશી માટે અને આ પટ્ટા માટે. ખુરશી માટે તો આજે કામગીરી કરવામાં આવી રહી છે મતદાર બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જવાબ બી તમને કમ્પ્લીટ મળે છે? મળે આરામ સરસ. શું કહેશો દાદા? આપણે મને પગનો દુખાવો માટે મેં 2 મહિના 3 મહિના પહેલા ફોરમ ભર્યું હતું એટલે તો લાવ્યો મેં. તો આજે ફોન કરીને આજે મળશે તમને.
કેવી છે કામગીરી? સારી બહુ આવું કામ સરકારને કરવું જોઈએ. બા, આજે આપણે અહીંયા શા માટે આવ્યા છો? ગાડીને એવું આપે છે લેવા માટે. હા, ગાડીને એવું આપે છે લેવા માટે. આ મારો ફોન નંબર આવ્યો તો તે કે તમારે તે કીક આવી એ લેવા આવજો તમે. ક્યારે ફોર્મ ભર્યું હતું? અમને ખાસો 5-6 મહિના થઈ ગયા. તો આ કામગીરી સારી ચાલી રહી છે? હા, કામ સારી ચાલી રહી છે. આપણે શું કહેતો બેન? અમારે ફોર્મ ભરતું ને કે તમારે કીક લેવા આવજો કે એવું કીધું. આવી ગયું છે આપણે કીટ ફોર્મ ભરવા માટે? ના આવી ગયું સર, આવી ગયું. આવી ગયું શા માટે આપણે ફોર્મ ભર્યા? આ વસ્તુ બધી આલે એ માટે, કીટ માટે? આ કીટ માટે. હા, એ માટે. બા, આપણે શું કહેશો? અમે પણ કીટ માટે જ ફોર્મ ભર્યું છે. કીટ માટે. તો હવે આપણી કીટ આવી ગઈ છે? હા, ના હજી નથી બાકી આવી. ફોર્મ ભરવા માટે ભર્યું છે ફોર્મ. આજે પ્રકાશભાઈ ગુર્જર દ્વારા જે હા, આ ફોર્મ ભર્યું છે. કેવું ચાલે છે? બહુ સરસ ચાલે છે.